છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યા હતા અને ચર્ચામાં આવવાનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમને જે પોતાનો રૂતબો બતાવવો હોય છે રૂતબો બતાવવાના ચક્કરમાં સાંસદ જસુ રાઠવા જે છે તે સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં આવ્યા હતા અને હવે આ જ મામલાને લઈ હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને હર્ષ સંઘવી પર અને પોલીસની કામગીરી પર આકરા સવાલો ઉઠાવ્યા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી હતી અને એ ટાઈ પડ્યા બાદ આપણે જે સમાચાર બી સાંભળ્યા હતા કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ છે તેમણે આમ આદમી પાર્ટીના જે નેતાઓને અપહરણ કરાવી લીધું છે અને આ જ બધા મામલાની વચ્ચે છેલ્લે જ્યારે મામલો ઠાળે પડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જીતી ગયા હતા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ અને હવે આ જ બધાની વચ્ચે જ્યારે આ ઉજવણી મનાવવાની અને એ સમયે સાંસદ જસુ રાઠવા જે છે પોતાની જીપ ઉપર નીકળ્યા, હાથમાં બંદૂક લઈને અને ખભે ગોળીઓ ભરાવીને જ્યારે તેઓ ઉજવણી મનાવી રહ્યા હતા ત્યાં કાયદાના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા અને હવે આ જ મુદ્દે ચૈતર વસાવા મેદાને આવે છે। ચૈતર વસાવાએ પોતાના સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે, તેમાં કહ્યું છે કે છોટાઉદેપુરમાં ચૂંટણી જીત્યા બાદ બીજેપીના સાંસદ જસુ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા દ્વારા ખુલ્લેઆમ બંદૂક સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। આ બંને ઘટના 3 દિવસ બાદ પણ કાર્યવાહી થઈ નથી। જે આ ઘટના 3 દિવસ પહેલાની છે, એ સમયે પણ અમે તમને સમાચાર બતાવ્યા હતા અને એ બાદ આપણે જોયું કે આમ આદમી પાર્ટીના ઘણા બધા જે નેતાઓ છે, રાધિકા રાઠવા છે તેમજ અન્ય બીજા નેતાઓ દ્વારા પણ પોલીસ ફરિયાદ જે છે નોંધવામાં આવી હતી। ત્યાં પોલીસને કહેવામાં પણ આવ્યું હતું કે આ પ્રકારે જો કોઈ સામાન્ય માણસ હોત તો એને પણ આવી જ રીતે જવા દેવામાં આવ્યો હોત। એ ઘણા બધા સવાલોની વચ્ચે હવે જ્યારે સામાન્ય માણસ તરત જ એક્શન લેતા ગુજરાત પોલીસના અને બીજેપીના નેતાઓ સામુ લાચાર કેમ છે, આ સવાલ અત્યારે ચૈતર વસાવાએ ઉપાડ્યો છે। શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ હોય છે? કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો કરનારા ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે ક્યાં ગાયબ થઈ ગયા છે અને છોટાઉદેપુર એસપીને પણ અહીંયા ટેક કરે। જે રીતે ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ઉમેદવાર છે તે હાથમાં આ રીતે બંદૂક લઈને અત્યારે નજરે પડતા હતા। આવા ઘણા બધા વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ બધા વિડીયો જે વાયરલ થયા એના પછી પોલીસની આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા જે છે આપવામાં આવી નથી। પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। કદાચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, કદાચ ભારતીય જનતા પાર્ટીમાં હમણાંથી કહેવાય છે પણ એવું કે પોલીસ અને કાયદો વ્યવસ્થાને આ જે નેતાઓ છે તે ખિસ્સામાં લઈને ફરતા હોય છે, એનું કાયદે ઉદાહરણ અત્યારે કદાચ જોઈ શકાય છે। જે રીતે સાંસદ જસુ રાઠવાનો પણ વિડીયો વાયરલ થયો હતો, ત્યાં પણ તેઓ જશ્ન મનાવી રહ્યા હતા જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય। આની જગ્યાએ કોઈ સામાન્ય માણસ હોત તો તેને અત્યારે જેલમાં નાખી દીધો હોત, તેના પર કેટલાય ગંભીર ગુનાઓ દાખલ કરી દીધા હોત। શા માટે આ પ્રકારની કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામુ નથી કરવામાં આવતી? આ સવાલ અત્યારે ચૈતર વસાવા પૂછી રહ્યા છે। જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટા કેસોમાં ભરાવવામાં આવે છે, જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પર કેસો કરવામાં આવે છે, તેવી રીતે અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે છે તે અત્યારે આ રીતે ભરાયા છે તો તેમની સામુ કેમ કોઈ પગલાં ભરવામાં નથી આવતા? આ સવાલ અત્યારે ચાલી રહ્યો છે। હવે આ તમામ બાબતોની વચ્ચે સૌ પહેલા તો એકવાર એ સાંસદ જસુ રાઠવાનો વિડીયો એકવાર જોઈ લઈએ કે જે સમયે તેઓ જશ્ન મનાવી રહ્યા હતા। આ તમામ બાબતોને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।